ચહેરા ઉપર અત્યંત ઉદાસી અને ગંભીરતા, પડી ગયેલું મોઢું, અને જ્યાં પોતાના બંને ભાઈઓ ઊભા છે, યુધિષ્ઠિર અને ભીમને ઊભેલા જોયા ને દોડી અને બેય ભાઈઓને અર્જુન ભેટી પડ્યા છે અને ઢગલો થઈને નીચે પડી ગયા છે. ચોધાર આંસુ આંખમાંથી ચાલ્યા જાય છે. ભાઈ, યુધિષ્ઠિર પૂછે છે કે શું થયું, એ તો કે. પણ અર્જુન કાંઈ બોલી શકતા નથી. ચોધાર આંસુએ પોક મૂકી મૂકી અને રડે છે. ભીમ અને યુધિષ્ઠિર બેયે ભેગા મળી અર્જુનને ઊભા કર્યા અને પૂછ્યું કે થયું છે શું? તારાથી કોઈનું અપમાન થયું? તારાથી કોઈ બ્રાહ્મણનો દ્રોહ થયો? તને યુદ્ધમાં કોઈએ હરાવી દીધો છે કે શું? તને કયું દુઃખ પડી ગયું કે તું આટલો બધો રડે છે? અને છેલ્લે યુધિષ્ઠિરનું હૃદય થડકારો ચૂકી ગયું અને ધડકતા હૃદયે યુધિષ્ઠિરે અર્જુનને પૂછ્યું કે હે ભાઈ, ખાલી એટલું કે મને ભગવાન જે કહેતા હતા એ સમય તો નથી આવી ગયો ને? શું ભગવાન આપણને છોડીને અને જ્યાં આટલું એના મુખમાંથી નીકળ્યું નહીં ભેગો અર્જુન પાછો પોક મૂકી કે રડી પડ્યો અને નીચે જમીન ઉપર ઢગલો થઈને પડી ગયો છે. મોટા ભાઈ, તમે કહો છો એવું જ છે. ભગવાને આપણને દગો દીધો અને ભગવાન આપણને બધાને એકલા મૂકી અને આ સ્થાન છોડી, આ ભૂમિ છોડી અને પોતાના નિજ ધામમાં ખેંચી જતા રહ્યા છે. આપણા બધાના આધાર સમાન પરમાત્માએ આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી. સાંભળીને યુધિષ્ઠિર પણ ભાંગી પડ્યા અને નક્કી કર્યું કે જો ભગવાન હવે આ લોકમાં ન હોય તો હવે આપણે પણ આ લોકમાં રહી શકીએ નહીં. અને બધા હિમાલયમાં હાડ ગાળવા નીકળી ગયા. 5 પાંડવોએ અને માતા કુંતીએ પણ પોતાના દેહના ત્યાગ કરી અને પોતાના આત્માને પરમાત્માની સાથે મિલાવ્યો. પરીક્ષિતજી મોટા થયા. બ્રાહ્મણોના ઉપદેશ પ્રમાણે પરીક્ષિતજીએ રાજ્ય સંભાળ્યું અને ખબર પડી છે કે ભગવાન જેવા સ્વધામમાં ગયા એ સાથે કળિયુગે પ્રવેશ કર્યો છે. અને પરીક્ષિતજી કલિયુગને નાથવા માટે, એને મારવા માટે, એનો પ્રભાવ પોતાના રાજ્યમાં ફેલાય નહીં એટલા માટે ખુલ્લી તલવાર લઈને નીકળ્યા. એક જગ્યાએ જોયું તો એક આશ્ચર્ય હતું. એક કાળા રંગનો પુરુષ હતો, એના હાથમાં એક દંડ હતો અને બાજુમાં એક નિસ્તેજ જેવો બળદ ઊભો છે અને એક દુર્બળ એવી ગાય ઊભી છે. અને પેલો કાળો પુરુષ જે હતો ને, બળદને અને ગાયને અત્યંત નિર્દયતાથી દંડ વડે મારતો હતો. આ તો પરીક્ષિતજી તરત ઓળખી ગયા છે કે કાળો પુરુષ બીજું કોઈ નહીં પણ કળિયુગ સ્વયં છે. બળદ એટલે બીજું કોઈ નહીં પણ ધર્મ છે અને ગાય છે ને એ બીજું કોઈ નહીં પણ પૃથ્વી સ્વયં છે. અને પરીક્ષિતજી હાથમાં તલવાર લીધી અને જ્યાં કળિયુગ ઉપર પ્રહાર કરી અને એને મારી નાખવા જાય ત્યાં બે હાથ જોડી અને કળિયુગ પગમાં પડી ગયો છે. અને પાંડુ વંશનું એક લક્ષણ હતું કે શરણાગતિમાં જે આવે ને એને કોઈને મારવા નહીં. કળિયુગ શરણાગતિ થયો અને એને અભયદા નહીં. પણ કીધું કે હું તને મારીશ નહીં, પણ તારે મારું રાજ્ય છોડીને જતું રહેવાનું. અને કળિયુગે કીધું કે તો હું જાઉં ક્યાં? કારણ તો કે આખી પૃથ્વી તો તમારી છે અને ભગવાને જ મને મોકલ્યો છે, મારે ક્યાંક તો રહેવું જ પડે, મારે જ નહીં. તો તમે મને બધે નહીં તો અમુક અમુક સ્થાનોમાં તો રહેવાની જગ્યા આપો. અને જ્યારે કીધું કે તો પછી તું જ માંગી લે તારે ક્યાં ક્યાં રહેવું છે. એટલે 4 જગ્યા પહેલા માંગી કળિયુગે. કઈ કઈ? તો કે પહેલું સ્થાન મને મળે જુગારમાં. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તમારે મને રહેવા દેવાનો. એટલે પરીક્ષિતજી કે કાંઈ વાંધો નહીં. પછી બીજું તો કે મદિરાપાન. જ્યાં દારૂ પીવાતો હોય ત્યાં કળિયુગનો નિવાસ છે. કીધું કળિયુગે કે જ્યાં જ્યાં મદિરાપાન થતું હોય, જ્યાં જ્યાં દારૂ પીવાતો હોય, જ્યાં જ્યાં વ્યસનો થતા હોય ત્યાંથી તમારે મને કાઢવાનો નહીં. પરીક્ષિતજીએ કીધું કે કાંઈ વાંધો નહીં, તું ત્યાં પણ રહે. ત્રીજું સ્થાન તો કે હિંસા અને ચોથું તો કે વ્યભિચાર. આ 4 જગ્યા કળિયુગે માંગી પણ છતાં એને સંતોષ ન થયો. એટલે છેલ્લે એને માંગ્યું કે હજી એક વસ્તુ આપી દો. તો કે શું?
તો કે અનિતિથી કોક ધન મેળવે ને, પરસેવાની કમાણી નહીં, કાળી કમાણી અનિતિથી મેળવેલું ધન હોય ને, એમાં તમે મને રહેવાની પરવાનગી આપો. આ 5 જગ્યા કલીને રહેવા માટે પરીક્ષિતજી આપી. કલીએ ત્યાંથી રજા લીધી. રાજાએ ધર્મરૂપી બળદના તૂટેલા પગ છે એ સાંધી આપ્યા અને પૃથ્વીને પણ આશ્વાસન આપ્યું અને કલીના પ્રભાવની શરૂઆત થઈ. આ કથા છે એ ભાગવત અંતર્ગત નથી, પણ ખૂબ જાણીતી એવી કથા છે કે કલીનો પ્રારંભ થયો ક્યાંથી. ભીમ અને જરાસંધનું યુદ્ધ થયું. જરાસંધનું મૃત્યુ થયું. જરાસંધના પુત્ર સહદેવને કૃષ્ણ ભગવાને ગાદીએ બેસાડ્યો. પણ એનો જે મુગટ હતો ને, સુંદર મજાનો રત્ન જડેલો, એ ભીમને બહુ ગમ્યો. અને ભીમે કીધું કે આ મુગટ મારે જોઈ છે. યુધિષ્ઠિરે કીધું કે ભાઈ એ મુગટ છે એ જરાસંધનો મુગટ છે અને એના દીકરાનો કહેવાય, હવે સહદેવનો કહેવાય. આપણે રાજ્ય આખું સોંપી દીધું તો હવેનો મુગટ લઈને તો એ અનીતિનો મુગટ કહેવાય, આપણી નીતિમાં આવે નહીં. ભગવાન કૃષ્ણએ ના પાડી, પણ છતાંય છાના મુના ભીમે મુગટ લઈ લીધો અને પોતાનો જે ભંડાર હતો ને એમાં સંતાડીને રાખી દીધો. કોક દિવસ પહેરવા થાય છે એમ વિચારીને. હવે એ તો બધા હિમાલય હાડ કાઢવા જતા રહ્યા. એક દિવસ આ ભંડારની અંદર, રાજકોષની અંદર ફરતા ફરતા પરીક્ષિતજી ઓલો સંતાડેલો મુગટ જોઈ ગયા. એમને ગમ્યો અને હાથમાં લઈ અને સીધું એને શું કર્યું, એ મુગટ લઈ સીધો પોતાના માથે ધારણ તાત્કાલિક કરી લીધું. અને કારણ કે અનિતિથી મેળવેલો મુગટ હતો એટલે કલીનો એમાં વાસ હતો અને એ કલીનો વાસ મુગટની સાથે સાથે સીધો હવે પરીક્ષિતજીના ચિત્તની અંદર થઈ ગયો, મનની અંદર થઈ ગયો. અને ન કરવાનો વિચાર પરીક્ષિતજીને આવ્યો. જે કોઈ દિવસ શિકાર કરવા ન જાય એવા પરીક્ષિતજી શિકાર કરવા ગયા. આખો દિવસ જંગલમાં ફર્યા, કેટલાય પશુ પક્ષીઓને માર્યા અને પછી થાક લાગ્યો એટલે પાણી પીવાનું કે ખાવાનું શોધવા માટે નીકળ્યા. બાજુમાં જ એક શમીક ઋષિનો આશ્રમ છે, ત્યાં ગયા. ઋષિ સમાધિમાં બેઠેલા છે. સમાધિમાં છે એટલે એમને ખબર નથી કે રાજા આવ્યા છે. અને રાજાના મનમાં જે કલિયુગ હતો એની બુદ્ધિએ ભ્રષ્ટ કરીને રાજાએ વિચાર્યું કે આ ઋષિ છે એ ઢોંગ કરે છે, હું રાજા છું, મારું સન્માન કરવું જોઈએ. સન્માન કરવાની વાત એક બાજુ, મને પાણીનું પૂછતા નથી ભાવ. અને કલીએ રાજાનું મન દૂષિત કર્યું, ક્રોધની ઉત્પત્તિ થઈ અને રાજાએ ન કરવાનું કામ કર્યું. શું? તો કે બાજુમાં એક મરેલો સાપ પડેલો હતો ને, એ તીરથી ઉપાડી અને શમીક ઋષિના ગળામાં એ મરેલો સાપ નાખી દીધો અને રાજા પોતાના નગરમાં પાછા વળ્યા. અને આ વાતની ખબર પડી છે શમીક ઋષિના તેજસ્વી પુત્ર એવા શૃંગી ઋષિને. અને જેવી શૃંગી ઋષિને ખબર પડી, એ સાથે જે કૌશિકી નદી ત્યાં વહેતી હતી, કૌશિકી નદીનું જળ હાથમાં લઈ અને શૃંગી ઋષિએ ત્યાં હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો છે કે જે કુલાંગાર પરીક્ષિત રાજાએ મારા પિતાનું આવું ભયંકર અપમાન કર્યું છે, એવા એ પરીક્ષિત રાજા છે, પરીક્ષિત રાજાને આજના દિવસથી માંડી અને 7મા દિવસને દિવસે તક્ષક નામનો નાગ કરડશે અને એ જ દિવસે રાજાનું ત્યાં મૃત્યુ થશે. ભલે નાનો બાળક છે શૃંગી, પણ એનો શ્રાપ લાગ્યો. ચારે બાજુ હાહાકાર થઈ ગયો, પણ શ્રાપ તો મિથ્યા થાય નહીં. શૃંગી ઋષિ આવીને શમીક ઋષિના ખોળામાં સૂઈ અને રડવા લાગ્યા. શમીક ઋષિ જાગ્યા, પૂછ્યું છે, બધી માહિતી મળી છે અને કીધું બેટા તારે શ્રાપ દેવાની જરૂર નહોતી. શ્રાપ તો મિથ્યા થાય નહીં. પણ ત્યાંથી ઘોડે સવારોને દોડાવી અને શમીક ઋષિએ રાજા પરીક્ષિતને માહિતી પહોંચાડી છે કે હે રાજન, હવે તમારો અંતકાળ છે નજીક છે. મારા પુત્રે તમને આવી રીતે 7 દિવસમાં તક્ષક નાગ કરડવાથી મૃત્યુ થશે એવો શ્રાપ આપ્યો છે.
આ બાજુ રાજા મહેલે પહોંચ્યા. મહેલે પહોંચી જેવો મુગટ ઉતાર્યો એ ભેગી પોતે કરેલી ભૂલની એને ખબર પડી ગઈ કે આ તો મોટું મારાથી પાપ થઈ ગયું. પણ વિચાર્યું કે જે થયું તે હવે મારે બધું ત્યાગ કરી અને હવે માત્ર મારી મુક્તિની ઈચ્છા કરવાની રહી. બધું છોડી દીધું. પોતાનો પુત્ર તો જન્મે જઈ ત્યારે ને ત્યારે એનો તિલક કર્યું, રાજ તિલક કરી જન્મે જઈને ગાદીએ બેસાડ્યા, પોતાના સર્વસ્વનો ત્યાગ કર્યો. વિચાર્યું કે આનું જે કાંઈ પ્રાયશ્ચિત થતું હોય મારે કરવું જ રહ્યું. આમ વિચારી ગંગાજીના કિનારે આવ્યા છે. ત્યાં ઘણા બધા ઋષિમુનિઓ બિરાજમાન છે. બધા એની પાસે જઈ બે હાથ જોડી પગે લાગી અને કીધું કે આવી રીતે મને ઋષિનો શ્રાપ થયો છે, ઋષિ પુત્રનો શ્રાપ થયો છે અને 7 દિવસ મારી પાસે છે અને આ 7 દિવસમાં જ મને ભગવાન કેવી રીતે પ્રાપ્ત થાય ને એની માહિતી માર્ગદર્શન મેળવવા માટે હું તમારી પાસે આવ્યો છું. તો તમે બધા કૃપા કરી અને મને આવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી 7 દિવસમાં મને ભગવત પ્રાપ્તિ થાય. અને સાથે સાથે ભગવાનની પ્રાર્થના કરી કે ભગવાન, હું જ્યારે જન્મ જ નહોતો લેવાનો ને, ગર્ભમાં જ મરી જવાનો હતો, ત્યારે તમે આવીને મારું રક્ષણ કર્યું હતું. તો જેમ મારો જન્મ તમે સુધાર્યો ને એમ હવે મારું મરણ પણ તમે સુધારો. અને ખરેખર જાણે કે ભગવાને જ પ્રેરણા કરી હોય એવી રીતે ભગવાનની પ્રેરણાથી નિસ્પૃહ, નિર્ગ્રંથ, નિર્મોહી વ્યાસજીના પુત્ર એવા શુકદેવજી મહારાજનું ત્યાં આગમન થયું. બધાએ ઊભા થઈને સત્કાર કર્યો. પરીક્ષિતજીએ ઊભા થઈ શુકદેવજીને વંદન કર્યા, પૂજન કર્યું અને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારા ઉપર કૃષ્ણ ભગવાનની જ કૃપા થઈ કે આજે તમે મારું મોત સુધારવા તમે આવ્યા છો. ભગવાન, હવે તમે મને કહો કે જેનો અંતકાળ નજીક હોય એવા પુરુષે પોતાની મુક્તિ માટે શું કરવું જોઈએ? આ પ્રશ્નની સાથે પ્રથમ સ્કંદ એનું પુષ્પ ભગવાન શ્રી ભાગવતજીના ચરણમાં આપણે અર્પણ કરીએ. બોલીએ ભાગવત ભગવાન કી જય. દ્વિતીય સ્કંદ જે ભગવાનનો ડાબો ચરણ કહેવાય, એકદમ નાનો સ્કંદ છે અને આ સ્કંદથી જ ભગવાન શુકદેવજી કથા કહેવાની શરૂઆત કરે છે અને રોગોમાં પીડાય અને અંતે તે મૃત્યુ પામે છે. પણ આખા જીવનમાં એને પોતાના જીવનને કૃત્ય કરવા માટે, પ્રભુ ભક્તિ કરવા માટે અને મુક્તિ મેળવવા માટેના વિચાર આવતા નથી. અને હે રાજન, તે જે પૂછ્યું ને મુક્તિ માટે શું કરવું, એના માટે એક જ વસ્તુ હું તને કહીશ. આ કલિયુગની અંદર બીજું કાંઈ નહીં, પણ કલિયુગે બસ નામ આધારા, માત્ર હરિનામનું સંકીર્તન, માત્ર નારાયણના નામનું સ્મરણ છે ને, એ એક જ વસ્તુ એવી છે જે કોઈ પણ વ્યક્તિને મુક્તિના દ્વાર સુધી લઈ જઈ શકે. માટે રાજન, બધાએ માત્ર નારાયણનું સ્મરણ કરવું. અને હે રાજન, તારી પાસે તો હજી 7 દિવસ છે. 7 દિવસમાં મુક્તિ આપે ને એવું સરસ મજાનું એક શાસ્ત્ર છે જે મારા પિતા વેદ વ્યાસજીએ લખેલું છે. એની અંદર ભગવાનના ચરિત્રનું વર્ણન આવે છે. એ હું તને આ 7 દિવસ દરમિયાન કહીશ. આના થકી ચોક્કસ તારી મુક્તિ થશે. રાજન, એવું નથી કે 7 દિવસ જ મુક્તિ માટે જોઈ. કદાચ ભગવાનનું નામ સ્મરણ 2 ઘડી માટે કોઈ ધ્યાનથી કરી લે ને, હૃદયના ઊંડાણથી, પૂરા અંતઃકરણથી ભગવાનનું માત્ર 2 ઘડી માટે કોઈ નામ લઈ લે ને, તો પણ એની મુક્તિ થઈ જાય છે. ખટવાંગ નામના રાજાની એક વાત કરે છે શુકદેવજી કે ખટવાંગ નામના રાજા હતા. ત્રેતા યુગની અંદર રઘુવંશમાં રાજા થઈ ગયા. એને જેવી ખબર પડી કે મારું જીવન હવે માત્ર 2 જ ઘડીનું છે અને પોતાનું સર્વસ્વ એમણે ત્યાગી દીધું, રાજપાટ છોડી દીધું, ભગવાનમય બની ભગવાનમાં પોતાનું ચિત્ત સ્થાપી અને 2 જ ઘડીની અંદર એ ખટવાંગ નામના રાજાએ પોતાની મુક્તિ મેળવી લીધી. શુકદેવજી કહે છે કે જો ખટવાંગને 2 ઘડીમાં જ મુક્તિ મળી જતી હોય ને,
તો રાજન તારી પાસે તો 7 દિવસ છે. એ વિરાટ સ્વરૂપધારી પરમાત્માનું તમે ધ્યાન ધરો. હું આપને કથાઓ કહું, એ કથાઓમાં તમારું ચિત્ત સ્થપાશે, ભગવાન ઉપર તમારો પ્રેમ વધશે, ભગવાનનો તમારા ઉપર અનુગ્રહ થશે અને ચોક્કસ તમારી મુક્તિ એના થકી થશે. એ પછી શુકદેવજી વિરાટ પુરુષનું વર્ણન કરે છે કે હે રાજન, આ સૃષ્ટિની રચના કરનાર એક વિરાટ પુરુષ છે. એના ચરણમાં પાતાળ, ફણામાં રસાતલ, એની ઘોટીમાં મહાતલ, બંને સાથળમાં તલાતલ, ગોઠણમાં સુતલ અને અતલ વગેરે લોક રહેલા છે. અને એની અંદર જ આ 14 લોક વાળું આખું બ્રહ્માંડ પણ કે છે રહેલું છે. શુકદેવજી 13 શ્લોકમાં મંગલાચરણ કરે છે અને પછી 24 તત્વોથી બનેલી સૃષ્ટિનું વર્ણન કરે છે, જેમાં 5 મહાભૂત, 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 4 અંતઃકરણ અને છેલ્લે ભગવાન એની અંદર સ્વયં પ્રવેશ કરી અને 24 તત્વોથી બનેલી આ સૃષ્ટિને સજીવન કરી એની કથા આવે છે. અને ત્યાર પછી ભાગવતજીના 10 લક્ષણોની ચર્ચા કરી અને શુકદેવજી નાનકડા એવા બીજા સ્કંદની પણ પૂર્ણાહુતિ કરે. આ બીજા સ્કંદનું પુષ્પ શ્રી ભાગવતજીના ચરણોમાં અર્પણ કરી અને આપણે ત્રીજા સ્કંદની અંદર પ્રવેશ કરીએ. બોલીએ દ્વારિકાધીશની જય. ત્રીજા સ્કંદમાં વક્તા છે મૈત્રી ઋષિ છે અને કથા સાંભળનાર શ્રોતા છે વિદુરજી છે. પરીક્ષિતજીએ શુકદેવજીને પૂછ્યું કે ભગવાન, ત્યારે શુકદેવજી કહે છે કે મહાભારતની કથા પ્રમાણે ધૃતરાષ્ટ્ર અને એના પુત્રો એને પાંડવો ઉપર અત્યાચાર કર્યા, એમને મારી નાખવા માટેના અનેક કાવતરા કર્યા, દ્રૌપદીના કેશ ખેંચણા, દ્રૌપદીનું વસ્ત્રહરણ માટેના કાવતરા થયા, જુગારમાં અધર્મ થયો, પાંડવોને 12 વર્ષનો વનવાસ, 1 વર્ષનો અજ્ઞાતવાસ થયો. આ બધું ભોગવીને પાછા આવ્યા ને તોય દુર્યોધને એમને એનો ભાગ આપવા માટે ના પાડી દીધી. અને ત્યારે ધૃતરાષ્ટ્રે પોતાના ભાઈ એવા વિદુરજીને મંત્રણા માટે બોલાવ્યા. વિદુરજી છે સાક્ષાત ધર્મનો અવતાર છે. એમણે આવી અને ધૃતરાષ્ટ્રને સૂચન કર્યું કે ભાઈ, તમે જે કરો છો ને યોગ્ય નથી, તમારે પાંડવોને એનો ભાગ આપી દેવો જોઈએ. જો યુદ્ધ થશે ને તો પરાજય તમારો જ થશે. કારણ તો કે જેના પક્ષમાં શ્રી કૃષ્ણ હોય ને એને કોઈ દિવસ કોઈ હરાવી શકે નહીં. અને અત્યારે કૃષ્ણ છે ને પાંડવોના પક્ષમાં છે. અને દુર્યોધનને ક્રોધ આવ્યો અને તરત કીધું કે આ તો આપણો જ ખાય છે અને આપણું જ વિરુદ્ધમાં બોલે છે. આ દાસી પુત્રને અત્યારે નગરની બહાર કાઢી મૂકો. અને વિદુરજીએ વિચાર્યું કે આ મારા ભગવાનની જ કૃપા થઈ મારા ઉપર કે મારે ધૃતરાષ્ટ્રનું અન્ન ખાવું તો મટ્યું. અને વિદુરજી પોતાના શસ્ત્રો, ધનુષ્ય, તીરકામઠા વગેરે ત્યાં છોડી અને દુર્યોધનના સૈનિકો કાઢે એ પહેલા પોતે જ નગરની બહાર નીકળી. નગરની બહાર એક સરસ મજાની નાનકડી ઝૂંપડી બાંધી અને પોતાના પત્ની સુલભાજી એમની સાથે ત્યાં એકદમ સાદું અને સરળ જીવન જીવવા લાગ્યા છે. બંને પતિ પત્ની કૃષ્ણ ભગવાનની ભક્તિ કરે છે અને બાકીનું પોતાનું જીવન ભક્તિમય વિતાવે છે. આ સમાચાર ભગવાનને મળ્યા. ભગવાને વિચાર્યું કે હું પણ એક પ્રયત્ન કરી જોઉં. ભગવાન શાંતિદૂત બની અને દર્શન કરવા માટે ગયા છે વિદુરજીના. વિદુરજીને ખબર પડી કે ભગવાન આવે છે. એ અને એમના પત્ની સુલભાજી ભગવાન જે રસ્તેથી આવવાના હતા ત્યાં રસ્તામાં ઊભા રહી ગયા છે ભગવાનના દર્શન કરવા માટે. અને બધા જ નગરજનો પણ ભગવાનના દર્શન કરવા ઊભા છે. ભગવાનનો રથ સામેથી આવતો જોયો અને વિદુરજીની આંખમાં પણ આંસુ આવ્યા છે, સુલભાજીની આંખમાં પણ આંસુ આવ્યા. અને એ આંસુમાં ને આંસુમાં કાંઈ દેખાણું નહીં અને ભગવાનનો રથ ત્યાંથી પસાર થઈ ગયો.
અને હશે જેવી ભગવાનની ઈચ્છા એમ વિચારી વિદુરજીને સુરભાજી બંને પાછા પોતાના ઘરે જતા રહ્યા, પોતાની ઝૂંપડીએ જતા રહ્યા. આ બાજુ યુધિષ્ઠિર ના મોકલેલા એવા શ્રી કૃષ્ણ પરમાત્મા દુર્યોધનની પાસે ગયા. દુર્યોધનની પાસે જઈ અને ભગવાને પણ પોતાનો પ્રસ્તાવ એની આગળ મૂક્યો કે હે કૌરવો, તમારે પાંડવોને એમનો રાજ્ય ભાગ આપી દેવો જોઈએ. પણ ત્યારે દુર્યોધને કીધું કે હે કેશવ, તમે તો એને 5 ગામ આપવાની વાત કરો છો ને. 5 ગામ તો શું, 100ની અણી જેટલા ભાગમાં રહ્યા ને એટલી જમીન હું પાંડવોને આપવાનો નથી. અને ત્યારે ભગવાને કીધું કે તો પછી હવે તમે યુદ્ધ માટે તૈયાર રહેજો. યુદ્ધ ન થાય એના માટે મેં પ્રયત્નો કર્યા, પણ યુદ્ધ હવે થશે જ. અને એ કૌરવો, તમે યુદ્ધ માટે હવે તૈયાર રહેજો. વિષ્ટિ તો અસફળ રહી અને ભગવાને અને એની સાથે ઉદ્ધવજી પધાર્યા હતા. એ બંને જ્યાં જવાની તૈયારીઓ કરી ને ત્યાં દુર્યોધને કીધું કે એ તો બધું ઠીક છે, હવે હે કેશવ, જમીન તો પાંડવોને નહીં જ મળે, પણ તમે હવે જાઓ છો તો અત્યારે બપોરનો સમય છે અને મારા મહેલે તમારો ઉતારો રાખ્યો છે અને મારા મહેલે 56 જાતના વ્યંજનો, સરસ મજાનો 56 ભોગ તમારા જમણ માટે તૈયાર છે. તો તમે ને ઉદ્ધવજી ભાઈ પધારો અને મારા ઘરે તમે પ્રસાદ લ્યો. અને ત્યારે ભગવાને દાંત કાઢીને કીધું કે દુર્યોધન, કોઈના ઘરે જમાય ક્યારે ખબર છે તને? 2 જ પરિસ્થિતિમાં કોકને ત્યાં જમાય. એક, જમાડવા વાળાને આપણા ઉપર પૂરેપૂરો પ્રેમ ભાવ હોય ને તો જમાય. અને બીજું કે આપણા જીવ ઉપર જો આવી ગયા હોય ને આપણે કે જો જમશો નહીં તો મૃત્યુ થઈ જશે, આવી પરિસ્થિતિ હોય ને તો ગમે એના ઘરે જમી લેવાય. આ બેમાંથી એક અત્યારે છે નહીં. એક તો તને અમારા ઉપર પ્રેમ નથી, તો દુશ્મનની ભાષામાં વાત કરસ, એટલે તને પ્રેમ નથી ને એટલે તારા ઘરે હું નહીં ખાઉં. અને બીજું, હું કઈ મરવા નથી પડ્યો અત્યારે. આ બેમાંથી કંઈક હોત તો જમવા આવત, પણ હવે મારે તારા ઘરે જમવા આવવું નથી. ચોખ્ખી ઘરે ના પાડી દીધી ભગવાન અને નીકળી ગઈ ત્યાંથી. અરે ઉદ્ધવજી, એટલે ભગવાન ભૂખા રહે તો ઉદ્ધવજી ભૂખા તો એ રહે ને, એ તો કઈ થોડાક જાય દુર્યોધનના મહેલે જમવા. બહાર નીકળીને પછી ઉદ્ધવજીએ કીધું કે ભગવાન, ઓકે હા, ઓકે તમે 11 રહ્યા હોય તો ભલે રહ્યા, બાકી હું 11 રહ્યો નથી. અને સવારના વેલા નીકળ્યા છે, મને લાગી છે ભૂખ, તો મારે તો જમવું પડશે ને. તમે આમ કહી દીધું તારા રાજ્યમાં હું ખાઈશ નહીં, તો હવે એના ઘરે તો તમે ન ખાવ, બીજા કોકની આ તો જમવાનું કઈક વ્યવસ્થા ગોઠવવી હતી. અને ભગવાને કીધું કે તમે અધીરા ન થાવ. પાછું એનું એવું, ધીરોને વ્યાકુળ ન થાવ. હે ઉદ્ધવજી, અધીરા ન થાવ, બધી વ્યવસ્થા છે, તમને સરસ મજાનું ભોજન મળશે. 56 ભોગ નહીં ખાવા મળે તો કાંઈ નહીં, પણ તમારો હૃદય ને તમારો આત્મા તૃપ્ત થાય ને એવું સરસ મજાનું ભોજન તો હું તમને જમાડીશ જ. અને ઉદ્ધવજી કહે છે તો ભગવાન જલ્દી લઈ જાઓ, કારણ શું કે હવે થાય છે મોડું, મને લાગે છે ભૂખ, પણ જાશું ક્યાં એટલું તો ખાલી કયો. અને ત્યારે ભગવાને કીધું ઉદ્ધવજીને કે ઉદ્ધવજી, હાલો ને વિદુર ઘેર જાઈ, ઉદ્ધવજી ચાલો ને વિદુર ઘેરે જાઈ. હાલો ને વિદુર ઘેર જાઈ, ઉદ્ધવજી ચાલો ને વિદુર બંટીનો રોટલો
ઘરે પહોંચ્યા. કથા તો બહુ એની પણ બહુ મોટી છે. પ્રેમ લક્ષણા ભક્તિનું ઉદાહરણ એક વિદુરજી અને એમના પત્ની સુલભાજી અહીંયા રજૂ કરે આપણી આગળ કે દુર્યોધનના મેવા ત્યાગ્યા ખાઈ વિદુર ઘેર ભાજી. 56 ભોગ ભગવાને ત્યાગી દીધા અને માત્ર બંટીનો રોટલો અને તાંજળિયાની ભાજી એ આરોગ્યા છે. એક કથા એવી પણ છે કે સુરભાજી ભગવાનની સામે બેઠા છે, તૂટેલ ફૂટેલ ખાટલો છે, તૂટેલી એવી ગોદડી છે, એમાં ભગવાનને બેસાડ્યા. ઉદ્ધવજી બાજુમાં બેઠા બેઠા જોવે છે. સુરભાજીએ કીધું કે ભગવાન તમને બહુ ભૂખ લાગી હોય તો રસોઈ થાય ત્યાં સુધીમાં હું તમને ફળ આપું, તો કે હા માં ફળ આપો. અને સુરભાજી આ કેળા લઈને આવ્યા અને ભગવાનની સામે એના દર્શનમાં એવા ભાવ વિભોર બન્યા કે કેળાની છાલ ઉતારી ઉતારી કેળા નીચે નાખતા જાય છે અને છાલ ભગવાનને દેતા જાય છે અને ભગવાન છાલ આરોગતા જાય છે. અને એના દ્વારા ભગવાન પ્રતિપાદિત કરે છે કે મારા માટે મને ધરવામાં આવતો ભોગ છે એ મહત્વનો નથી, પણ મને જે ધરે છે ને એ ભક્તનો ભોગ ધરવાનો ભાવ છે એ મહત્વનો છે. વિદુરજીની રજા લીધી. જતા જતા કીધું કે હવે તમે વિદુર કાકા તીર્થયાત્રાએ નીકળી જાજો. હવે યુદ્ધ છે એ ફરજિયાત થઈ ગયું છે અને તમે યુદ્ધમાં ભાગ લેતા નહીં. વિદુરજી તીર્થાટન કરવા માટે વયા ગયા. થોડાક દિવસો પછી યુદ્ધ પૂરું થયું. ઉદ્ધવજીના દર્શન થયા. વિદુરજીએ ઉદ્ધવજીને બધાના ક્ષેમ કુશળ પૂછ્યા ને ત્યારે ઉદ્ધવજીએ સમાચાર આપ્યા કે યુદ્ધ તો પૂરું થઈ ગયું છે, પણ હે વિદુરજી, ભગવાન પોતે પણ પોતાના ધામમાં જતા રહ્યા છે. બંને જોધાર આંસુએ રડ્યા. ઉદ્ધવજીએ કીધું કે ભગવાન જાતા જાતા વિદુર કાકા તમને યાદ કરતા હતા અને તમને ભાગવતજીનું જ્ઞાન આપવાનું એમણે મૈત્રી ઋષિને કીધું છે. વિદુરજી મૈત્રી ઋષિના આશ્રમે ગયા અને પ્રાર્થના કરી કે હે મૈત્રીજી, મને કહેવા માટે જે જ્ઞાન પ્રભુએ તમને આપેલું છે એ કૃપા કરીને તમે મને આપો. અને ત્યારે મૈત્રીજીએ વિદુરજીને જે ભાગવતજીનું જ્ઞાન ભગવાને ધામમાં જતા પહેલા ઉદ્ધવજીને અને મૈત્રીજીને આપેલું એ આખી કથા વિદુરજીને કઈ સંભળાવી છે. બ્રહ્માજી થકી જીવ સૃષ્ટિની રચનાની વાત આવી એમાં કે પ્રથમ બ્રહ્માજીએ સનક, સનંદન, સનાતન અને સનત કુમારોને મનમાંથી પ્રગટ કર્યા, જેને એના માનસ પુત્રો કહેવામાં આવે. એમને પ્રજાની ઉત્પત્તિ કરવાની આજ્ઞા આપી, પણ એ ચારે ના પાડી, મોક્ષના માર્ગે ગયા. પછી મરીચી, અત્રિ વગેરે 10 માનસ પુત્રોની બ્રહ્માજીએ એમની રચના કરી, પોતાના મનમાંથી 10 ને પ્રગટ કર્યા, જેમાંથી નારદજી છે એ સદાય બ્રહ્મચારી રહ્યા. એ 10 માનસ પુત્રો થયા ને 10 માનસ પુત્રોમાંથી પણ પ્રજાની વૃદ્ધિ ન થઈ. એટલે છેવટે બ્રહ્માજીએ પોતાના શરીરમાંથી 2 ભાગ કર્યા અને એમાંથી એક ભાગમાંથી પુરુષ અને એક ભાગમાંથી સ્ત્રી બનાવી. પુરુષ એટલે મનુ મહારાજ અને સ્ત્રી એટલે શતરૂપા રાણી. અને એ બંનેને પછી કીધું કે હવે તમે મૈથુની સૃષ્ટિ દ્વારા પ્રજાની ઉત્પત્તિ કરો. મનુ મહારાજે કીધું કે પિતાજી, તમારી આજ્ઞાનું અમે પાલન તો કરી, પણ પૃથ્વી છે અત્યારે રસાતાળમાં છે અને હિરણ્યાક્ષ નામનો દૈત્ય એને લઈ ગયો છે. પૃથ્વી જો બહાર આવે તો પૃથ્વી ઉપર અમે બધાય જીવોને વસાવી શકીએ. એ જ સમયે બ્રહ્માજીને એક છીંક આવી. બ્રહ્માજીના નાકમાંથી એક અંગૂઠા જેવડું વરાહનું એટલે કે ભૂંડનું બચ્ચું નાકમાંથી બહાર નીકળ્યું. એક જ ક્ષણમાં એ મોટું હાથી જેવડું થઈ ગયું. થોડીક જ ક્ષણમાં મોટું પર્વત જેવડું થઈ ગયું.
એણે ભયંકર ગર્જના કરી અને એના સ્વરૂપને જોઈ બ્રહ્માજીએ, સનત કુમારોએ, મરીચી વગેરે બધા ઋષિઓએ એ ભગવાનના નવા જ દેખાતા સ્વરૂપનો જય જયકાર કર્યો છે. બોલીએ શ્રી વરાહ નારાયણ ભગવાન કી જય. મૈત્રેયજીએ કીધું કે વરાહ ભગવાને હિરણ્યાક્ષની સાથે યુદ્ધ કર્યું અને પૃથ્વીને મુક્ત કરી. એટલે વિદુરજીએ કીધું કે એમ નહીં ભગવાન, તમે થોડીક મને વિસ્તૃત કથા કહો કે હિરણ્યાક્ષ કોણ? એને મારવા માટે ભગવાને એવું વરાહનું સ્વરૂપ શું કામ ધારણ કરવું પડ્યું? અને ત્યારે મૈત્રેયજી કહે છે કે બ્રહ્માજી એના પુત્ર મરીચી થયા, મરીચીના પુત્ર કશ્યપ, કશ્યપજીને બે પત્ની હતી, એકનું નામ દિતિ અને એકનું નામ અદિતિ. એક દિવસ સાંજનો સમય છે, કશ્યપ ઋષિ યજ્ઞશાળામાં બેઠા છે, ભગવાનનું નામ સ્મરણ કરે છે. એવા સમયે દિતિ એની પાસે આવ્યા અને દિતિએ પોતાના પતિ કશ્યપજીની પાસે કામ સુખની માંગણી કરી. સમયની માંગણી હતી. કશ્યપ ઋષિએ કીધું કે હે દેવી, તમારી માંગણી પૂરી કરવી એ મારી પતિ તરીકેની ફરજ છે, પણ આ સમય એના માટેનો યોગ્ય નથી. આ સાંજનો સમય છે, અત્યારે ભગવાન ભોળાનાથ પોતાના અનુચરો સાથે આકાશ માર્ગે ફરવા નીકળે, એટલે આપણે રુદ્રદેવનો અપરાધ કર્યો કહેવાય આ સમયે જો કામ ભોગ ભોગવીએ તો. પણ છતાંય દિતિ માન્યા નહીં. સ્ત્રી હઠને વશ થઈ અને એની ઈચ્છા પૂર્તિ કશ્યપજીએ કરી. પણ પછી તો દિતિને પણ પશ્ચાતાપ થયો. પોતાના પતિની પાસે જઈ મસ્તક નમાવી પગે લાગીને કીધું કે સ્વામી, મારી ભૂલ થઈ ગઈ, પણ તમે મને કોઈ દંડ ન આપતા. અને ત્યારે કશ્યપજીએ કીધું કે દંડ તો તમને મળશે દેવી, કારણ તો કે તમે બે વસ્તુ કરી, એક તો પતિની આજ્ઞાનું ઉલ્લંઘન અને બીજું કે રુદ્રદેવનો અપરાધ. અને આના ફળ સ્વરૂપે હું તમને શ્રાપ આપું છું કે તમારી કુખની અંદર આ આખા જગતને રંજાડનાર એવા બે અસુરો તમારા કુખે પ્રગટ થશે. દિતિએ ખૂબ ક્ષમા યાચના કરી. ત્યારે છેલ્લે કશ્યપજીએ થોડીક છૂટછાટેમાં શ્રાપમાં કરી કે એ બંનેને મારવા માટે ભગવાન સ્વયં અવતાર ધારણ કરશે. હવે દિતિએ ગર્ભને જન્મ આપવા તૈયાર નથી. 100 વર્ષનો સમયગાળો વીતી ગયો. એ બંને પુત્રો છે દિતિના ગર્ભમાં ઉછરવા લાગ્યા, પણ 100 વર્ષ સુધી ગર્ભ ધારણ રહ્યો ને એટલે કેવી પરિસ્થિતિ થઈ તો કે સૂર્ય અને ચંદ્રના પ્રકાશ છે ક્ષીણ થવા લાગ્યા, લોકપાલો અને ઇન્દ્ર વગેરે તેજ વગરના થવા લાગ્યા, ચારે બાજુ હાહાકાર થવા લાગ્યો, અંધકારનું સામ્રાજ્ય ચારે બાજુ છવાવા લાગ્યું. બ્રહ્માજી અને બધા દેવતાઓ આકુળ વ્યાકુળ થઈ ગયા કે આ શું થઈ રહ્યું છે. અને બ્રહ્માજીને ખબર પડી કે દિતિના ગર્ભમાં બે પુત્રો આવ્યા છે ને, આ એનો પ્રભાવ છે કે આ પરિસ્થિતિ થઈ છે. દેવતાઓએ પૂછ્યું ત્યારે બ્રહ્માજીએ કીધું કે આ બે કોણ છે એની હું તમને કથા કહું કે એક વખત સનક વગેરે મુનિઓ ભગવાન વિષ્ણુને મળવા માટે વૈકુંઠમાં ગયા. દરવાજે જય અને વિજય નામના બે દ્વારપાળ ઊભા છે. ભગવાનની આજ્ઞા હતી કોઈને અંદર ન આવવા દેવા, એટલે સનત કુમારોને રોક્યા. અને સનત કુમારો ચારેય થોડા અભિમાનમાં મત્ત હતા એ સમયે કે ભગવાનના દ્વારે અમને કોઈ રોકવા ન જોઈ. અને તરત જ એમણે જય અને વિજયને બંનેને શ્રાપ આપી દીધો કે તમે ભગવાનના દ્વારે ઊભા છો તોય તમારામાં ભેદ બુદ્ધિ છે, બીજા કોઈ આવે તો અંદર ન જાવ જોઈએ, બરોબર છે, અમે તો સનત કુમારો કહેવાય, બ્રહ્માજીના પુત્રો, અમને તો તમારે જવા જ દેવા જોઈએ. જાવ, અમે તમને શ્રાપ આપી છે કે ત્રણ જન્મ સુધી તમે બે જણા પૃથ્વી ઉપર જઈને રાક્ષસ યોનિમાં પડજો. શ્રાપ આપી દીધો. ભગવાન પોતે વૈકુંઠમાંથી બહાર આવ્યા, શ્રાપ વિશેની વાત જાણી. જય વિજયને કીધું કે બ્રાહ્મણોનો શ્રાપ છે એટલે મિથ્યા તો મારાથી એ ન થાય, પણ જાઓ મારા તરફથી હું તમને એટલું વરદાન આપું કે તમે જ્યારે અસુર થઈ અને પૃથ્વી ઉપર જન્મશો ને ત્યારે તમને ફરી પાછા મારા પાર્ષદ સ્વરૂપે લઈ આવવા માટે
અને ત્રણેય વખતે તમારો વધ કરવા માટે અને મારા ધામની પ્રાપ્તિ કરાવવા માટે હું સ્વયં અવતાર ધારણ કરીશ. આવું વરદાન આપ્યું. સનત કુમારોનો શ્રાપ લાગ્યો. જય અને વિજય બંને તત્કાલ વૈકુંઠમાંથી સીધા પૃથ્વીલોક ઉપર પડવા લાગ્યા. અને એ જ બંનેનો પહેલો અવતાર એટલે દીતીના ગર્ભમાં રહેલા આ બે અસુર પુત્રો. અને એ અત્યારે દીતીના ગર્ભમાંથી જન્મ લેવાનો જ્યારે એમણે નક્કી કર્યું ત્યારે 100 વર્ષના વહાણા વાઈ ગયા હતા. 100 વર્ષ પછી હવે જ્યારે બંને અસુર પુત્રોને જન્મ લેવાનો સમય થયો, જોડકા પુત્રો છે, ત્રિલોકમાં મોટા મોટા ઉત્પાતો થવા લાગ્યા, પર્વતો કાંપવા લાગ્યા છે, દિશાઓ સળગવા લાગી છે, વનટોળિયા જેવો તીવ્ર પવન ચારે બાજુ ફૂંકાવા લાગ્યો, સૂર્યની કાંતિ ધૂળને કારણે નષ્ટ થઈ ગઈ, કમળો સુકાવા લાગ્યા, જળાશયો ગડબડવા લાગ્યા, ચારે બાજુ પ્રજા ભયભીત થઈ ગઈ. અને થોડીક જ ક્ષણોમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ નામના એ બે પહાડ જેવડા પુત્રોએ કે છે જન્મ ધારણ કર્યો. હિરણ્યાક્ષ હાથમાં ભયંકર ગદા લઈને ચારે બાજુ કાળો કેર વર્તાવતો ફરવા લાગ્યો. જે કોઈ એની સામે આવે બધાને હરાવી દે, બધાને મારી નાખે, ઋષિઓને મારી નાખે, દેવતાઓની ઉપર આક્રમણ કરીને સ્વર્ગ જીતી લીધું, ગાયોને મારી નાખે, યજ્ઞ કોઈને કરવા ન દે, યજ્ઞ તોડી ફોડી નાખે, વૈષ્ણવોને ભક્તોને બધાને મારી નાખવા લાગ્યો. અને જ્યારે વરુણ લોકમાં વરુણ ભગવાનની સામે યુદ્ધ કરવા ગયો ને ત્યારે વરુણ ભગવાને એને કીધું કે તને તારા આ તાકાતનું બહુ અભિમાન છે ને, તો તને હરાવી શકે ને એવા એક પરમાત્મા અત્યારે જળમાં જ છે. તો કે ક્યાં? તો કે રસાતળમાં વરાહ ભગવાન છે, પૃથ્વીને લેવા ગયા છે. તારે તારા રૂપ, તારા અભિમાન જો તારું ઉતારવું હોય તો એની સાથે યુદ્ધ કર. ભગવાનની સાથે યુદ્ધ કરીશ ને એટલે ક્ષણ વારમાં તારું અભિમાન નીકળી જશે. અને તરત જ જળને ચીરતો એ હિરણ્યાક્ષ નામનો દૈત્ય ભગવાન જ્યાં હતા ત્યાં પહોંચ્યો છે અને પડકાર કર્યો છે કે કોણ છે તું આ ભૂત જેવો દેખાવવાળો, અને મારી પૃથ્વી છે તેને લઈને જાશ ક્યાં તું? એને લઈ જાવ તો મારી હારે યુદ્ધ કર. ભગવાન હૈસા છે એની સામે અને કીધું કે તો પછી આવી જા. અને સામ સામે દ્વંદ્વ યુદ્ધ થયું. ઘણા બધા દિવસો સુધી ભયંકર ગદા યુદ્ધ ચાલ્યું. ગમે એમ કોઈ ભગવાનનો પાર્ષદ હતો, ભગવાન જેવો જ બળવાન હતો. અને ભાઈ કશ્યપ ઋષિનો પુત્ર, બ્રાહ્મણનું તેજ હતું એનામાં. અનેક દિવસો સુધી યુદ્ધ ચાલ્યું અને છેવટે હવે દેવતાઓ થાય કે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આની હારે રમત રમવાની બંધ કરો ને ભગવાન તમે જટ એનો ઉદ્ધાર કરો. અને ભગવાને છેલ્લે એક જ ગદા ઉપાડી અને એનો પ્રહાર કર્યો. અને એ ગદાના પ્રહારથી એ પાપી એવા હિરણ્યાક્ષનો ત્યાં ને ત્યાં સંહાર થયો. એનું તેજ છે એ પ્રથમ તેજ એનું ભગવાનની અંદર મળી ગયું છે. બોલીએ શ્રી વરાહનારાયણ ભગવાન કી. પુષ્પોની વૃષ્ટિ આકાશમાંથી થઈ અને જય વિજયના પહેલા અવતારના પહેલા અસુર એવા હિરણ્યાક્ષનો ભગવાને વધ કર્યો અને એનું તેજ છે ભગવાનની અંદર સમાહિત થયું. વિદુરજી કહે છે કે હે મૈત્રીજી, હવે તમે ભગવાનના જે અવતારો થયા એમાં તમે ક્રમ પ્રમાણે જે અવતાર લીધો એમાં આગળ તમે કપિલ ભગવાનના અવતારની કથા મને કીધી. તો એ કપિલ ભગવાનનો અવતાર જે થયો એની કથા હવે તમે મને કહો. મૈત્રીજીએ કીધું કે જ્યારે બ્રહ્માજીએ પોતાના બધા માનસ પુત્રોને સૃષ્ટિનું સર્જન કરવાની આજ્ઞા કરી અને 10 માનસ પુત્રોએ સૃષ્ટિનું સર્જન કરવામાંથી પાછા હટી ગયા, ત્યારે બ્રહ્માજીએ પોતાના પડછાયામાંથી કરદમ નામના એક ઋષિનું પ્રાગટ્ય કર્યું અને એને આજ્ઞા કરી કે હવે તમારે સૃષ્ટિનું સર્જન કરવાનું છે, તમે તમારા થકી પ્રજાની ઉત્પત્તિ કરો. કરદમ ઋષિએ પિતાની આજ્ઞા માથે ચડાવી અને તપ કરવા માટે સરસ્વતી નદીના કિનારે ગયા. 10,000 વર્ષ સુધી ભગવાન શ્રી વિષ્ણુનું તપ કર્યું. ત્યારે ભગવાન પ્રસન્ન થયા અને કીધું કે માગો વરદાન. અને કરદમજીએ માંગ્યું કે ભગવાન બીજું કઈ નથી જોતું, પણ મારા પિતાજીએ મને આજ્ઞા કરી છે કે મારે પ્રજાની ઉત્પત્તિ કરવી. તો એના માટે કામ સુખ ભોગવવા માટે નહીં, પણ
મારા પિતાજીની આજ્ઞા પાળવા માટે અને મારા ધર્મ કાર્યમાં મારી સાથે સહભાગી થઈ શકે એવી એક પત્ની તમે મને આપો. ભગવાને કીધું કે તથાસ્તુ, તમારા માટે જે યોગ્ય પત્ની છે ને એ આજથી ત્રીજા દિવસે આવશે. કોની સાથે આવશે? તો કીધું કે મનુ મહારાજ અને શત્રુપા રાણીની સાથે એમની દીકરી દેવહૂતિ એ તમારા આશ્રમે આવશે. હે કરદમજી, એ દેવહૂતિ તમારા માટે એકદમ યોગ્ય કન્યા છે. તમે એનું પાણી ગ્રહણ કરજો. અને સાથે સાથે એવું પણ વરદાન આપ્યું કે હે કરદમજી, તમારા એ સંસારમાં પુત્ર સ્વરૂપે મારા જ અંશથી હું પોતે પ્રગટ થઈશ. કરદમ ઋષિએ જ્યાં તપ કર્યું એ સ્થળ એટલે આપણા ગુજરાતનું વિશ્વ પ્રસિદ્ધ માતૃ શ્રાદ્ધ માટેનું સ્થળ, જેને આપણે માતૃ ગયા પણ કહીએ છીએ, એવું સિદ્ધપુર. ત્યાં આજે પણ ગુપ્ત સરસ્વતી નદી વહે છે અને ત્યાં આજે પણ દુનિયાના તમામ માતૃ શ્રાદ્ધ સૌથી વધારે થાય છે. કરદમ ઋષિએ તપ કર્યું, ભગવાનની એના ઉપર કૃપા વરસી. ભગવાનની આંખમાંથી બે બિંદુ, બે ટીપા કૃપાના ત્યાં પડ્યા. એ બિંદુ જ્યાં પડ્યા એક સરોવરની રચના થઈ અને એ સરોવર એટલે બિંદુ સરોવર. ભગવાને કીધું હતું એ જ પ્રમાણે મનુ મહારાજ, શત્રુપા રાણી પોતાની દીકરી દેવહૂતિને લઈ કરદમ ઋષિના આશ્રમે પહોંચ્યા અને ઋષિને વિનંતી કરી કે હે મહર્ષિ, આ અમારી દીકરી છે દેવહૂતિ. તમારા ગુણો વિશે એને સાંભળ્યું છે અને તમારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે. તો તમારો શું અભિપ્રાય છે કહો. ત્યારે કરદમ ઋષિએ કીધું કે હે રાજન, લગ્ન તો મારે કરવા છે અને એક ધર્મ પત્ની તો મારે પણ જોઈ છે અને હું લગ્ન કરું પણ ખરો, પણ મારી એક શરત છે. શું? તો કે જેવી સંતાનની પ્રાપ્તિ થશે એ સાથે જ હું સંન્યાસ લઈ લઈશ. દેવહૂતિએ સંમતિ આપી. મનુ મહારાજ અને શત્રુપા રાણીએ પોતાની દીકરી દેવહૂતિના લગ્ન આ કરદમ ઋષિની સાથે કર્યા. લગ્ન પછી કરદમ ઋષિ સંસાર ભોગવવાના બદલે પોતાના જપ તપમાં પડી ગયા છે અને આ બાજુ પતિવ્રતા ધર્મનું પાલન કરતા કરતા દેવહૂતિ દિવસો પર દિવસો, મહિનાઓ પર મહિનાઓ અને વર્ષો પર વર્ષ વીતવા લાગ્યા. સતત પોતાના પતિની સેવામાં તત્પર છે. કોઈ સાંસારિક સુખ ભોગવવાની જેમને કામના નથી ને, અને પોતાના પતિ જ જેના માટે પરમેશ્વર છે, સર્વસ્વ છે, એવા દેવહૂતિએ પોતાનું જીવન છે પોતાના પતિની સેવામાં વ્યતીત કરવા માંડ્યું. બહુ લાંબો સમય વ્રત કર્યું. પતિની સેવામાં જ ધ્યાન દેવાને કારણે દેવહૂતિનું શરીર છે આખું દુર્બળ પડી ગયું. જાણે કે હાડપિંજર હોય, હાડકાનો માળો હોય ને એવું દેવહૂતિનું શરીર નિસ્તેજ સાવ થઈ ગયું. અને એક દિવસ આ વસ્તુ કરદમ ઋષિના ધ્યાનમાં આવી અને ત્યારે દેવહૂતિને કીધું કે અરે દેવી, તમે તો મારી સેવામાં તમારા શરીરને સાવ સૂકવી નાખ્યું અને ક્ષમા કરજો, પણ હું તો ભૂલી જ ગયો હતો કે મેં તમારી સાથે સંસાર માંડવા માટે જ તમારી સાથે વિવાહ કરેલા અને ધર્મ પત્નીનું પદ આપવા માટે મેં તમારી સાથે વિવાહ કરેલા. તો હે દેવી, હવે તમે મારી કૃપા થઈ છે તો હવે તમે મારી સાથે ગૃહસ્થાશ્રમના દિવ્ય ભોગો ભોગવો. અને એક ચમત્કારી વિમાનની રચના કરદમ ઋષિએ કરેલી. સ્વયં ચાલિત વિમાન, જ્યાં જવું હોય ત્યાં ઈચ્છા શક્તિ માત્રથી લઈ જાય એવું વિમાન બનાવ્યું. એની અંદર તમામ પ્રકારની સંસારની સુખ સગવડો એમણે ઉમેરી અને દેવહૂતિને કીધું કે હે દેવી, તમારું શરીર સાવ ક્ષીણ થઈ ગયું છે, તો હવે તમે આ સરોવરની અંદર સ્નાન કરી અને બહાર આવો. દેવહૂતિ જેવા સરોવરમાં સ્નાન કરવા ગયા અને બહાર નીકળ્યા તો કરદમ ઋષિના યોગ બળના પ્રભાવથી એમના લગ્ન થયા ત્યારે જેવું દેવહૂતિનું સુંદર શરીર હતું, દેવાંગના જેવું, અપ્સરા જેવું, એવું શરીર એમને પુનઃ પ્રાપ્ત થયું. એને એવા સુંદર શરીર વડે કરદમ ઋષિ અને દેવહૂતિ માતા એ બંને વિમાન ઉપર ચડી અને પોતાની ઈચ્છા અનુસાર બધે ફરી અને ગૃહસ્થાશ્રમનો આનંદ લેવા લાગ્યા. 100 વર્ષ આવી રીતે વીત્યા
ત્યારે કરદમજીએ પોતાના દેહના 9 ભાગ કરી અને એ 9 ભાગ દ્વારા દેવહૂતિને સુખ આપ્યું અને એના થકે દેવહૂતિને યથા સમયે 9 દીકરીઓ કે જે એમના સંસારમાં જન્મી છે. જાણે કે નવદા ભક્તિનું પ્રાગટ્ય થયું હોય. 9 દીકરીઓ થઈ. કરદમ ઋષિએ કીધું કે દેવી, મેં શરત મૂકી હતી કે સંસાર માંડવા પછી જેવી સંતતિની ઉત્પત્તિ થશે એટલે હું સંન્યાસ લઈશ, એટલે હવે મને સંન્યાસ માટે જવા દો. અને ત્યારે 2 હાથ જોડીને દેવહૂતિએ ખાલી એટલું કીધું કે નાથ, તમે કીધું છું એનું ના નથી પાડતી, હું તમને સંન્યાસ લેવાની અનુમતિ પણ આપું, પણ ખાલી એટલું મને કહો કે આ 9 દીકરીઓ છે, આને મારે પરણાવવી કેમ, આને મારે સાચવવી કેમ? જો આને એક ભાઈ હોય ને તો એનું બધું કાર્ય કરે ને હું મારી જવાબદારીમાંથી નિવૃત્ત થઈ શકું. અને ત્યારે કરદમજીને યાદ આવ્યું કે ભગવાને જ્યારે આશીર્વાદ આપ્યા ને ત્યારે એવું કીધું હતું કે હું મારા અંશથી તમારા સંસારમાં પુત્ર થઈને પ્રગટ થઈશ. એ ભગવાનનું દીધેલું વચન યાદ આવ્યું. ફરી પાછા સંસારમાં દેવહૂતિ અને કરદમજી પ્રવૃત્ત થયા છે. અને એક દિવસ ભગવાનની કૃપા એમના ઉપર ઉતરી અને બંને પતિ પત્ની પરમાત્મામાં આશ્રિત થઈ સંસારમાં પ્રવૃત્ત થયા. અને એ દિવ્ય દાંપત્ય જીવનના પરિપાક સ્વરૂપે દેવહૂતિના ગર્ભથી કરદમજીનું તેજ ધારણ કરી અને ભગવાન કપિલજી સ્વયં એમના સંસારમાં પ્રગટ થયા છે. બોલીએ કપિલજી ભગવાન કી જય. ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું. સંસારમાં સર્વત્ર આનંદ આનંદ છવાયો છે. ભગવાનના પ્રાગટ્યને સ્વર્ગલોકમાંથી દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી અને વધાવ્યું છે. દેવાંગનાઓએ નૃત્ય કર્યા, ગાંધર્વોએ ગીતો ગાયા છે. અને ભગવાન કપિલજી સાંખ્ય યોગનું આ સંસારમાં પ્રદર્શન કરવા માટે, બધાને કપિલ ગીતાનું જ્ઞાન આપવા માટે આ પૃથ્વી ઉપર પ્રગટ્યા. આ કથાની સાથે આજના બીજા દિવસની કથા એને આપણે વિરામ આપીએ. 2 ઘડી માટે હરિનામ સંકીર્તન, આરતી કરવા માટે યજમાનો જે કોઈ ઉપસ્થિત હોય આવી જાજો. 2 ઘડી માટે હરિનામ સંકીર્તન. રાધાને કાન કરવા આપના ઈશારાથી રાધાને કાન કરવા આપના ઈશારાથી રાધા પૂછે છે વળી પ્રીત સમજાવવાના. રાધા પૂછે છે વળી પ્રીત સમજાવવાના. કાનો કે તારો સાથ આજના ઈશારા સિવાય.
भगवान की जय। हे दीवड़ा जगमग जगमग थाय। हे दीवड़ा जगमग जगमग थाय। हे आरती बागवत हाथ ने थाय। आरती
રાધા વલ્લભને થાય દીવડા જગમગ જગમગ કે દીવડા જગમગ જગમગ થાય जगमग जगमग